કરો. તો ફર્સ્ટ મિત્રો જો ક્રિએટ અફર્મેશન, તો અફર્મેશન શું હોય છે, ઓકે, એનું શું લેવલ હોય છે મિત્રો. હું મારી પોતાની જાત સાથે મેં જે અફર્મેશન કરું છું એ તમને હું કહું છું, અને મારો એવો જ પ્રયાસ છે કે કોઈ ગપ્પા મારવાના નથી. આ પ્લેટફોર્મ પર એક સાચું અને સચોટ માર્ગદર્શન મળે એ જ માટે હું આવ્યો છું. ગુજરાતના 1 કરોડ વિદ્યાર્થી મિત્રોને જોડવાનો પ્રયાસ કરીશ મિત્રો. તો અહીં જુઓ કે ફર્સ્ટ વાત કરો અને આઈ લવ, પોતાને પ્રેમ કરો મિત્રો. કારણ કે દુનિયાને પ્રેમ કરનારા બધા લોકો મળશે, પણ તમને પ્રેમ કરનારા તમારા સિવાય બીજું કોઈ નથી અવેલેબલ. ઓકે, ચલો આઈ ડુ એટલે તમે પોતે જાતે કરો. આઈ ફીલ એટલે પોતાને ફીલ કરો મિત્રો. અને આઈ એમ એટલે કે તમે જે છો એ તમે પોતે જ તમારું અસ્તિત્વ ધરાવો છો મિત્રો. આ એક 5 થી 7 સેન્ટેન્સ છે મિત્રો ડેલી. નમસ્કાર મિત્ર, હું મિત્ર પ્રકાશ. અહીંયા આગળ આપણે ડે 6 માં પહોંચી ગયા છે. ડે 6 માં આપણે એક નવો અંદાજમાં જોવાનું છે. ડે 5 માં શું જોયું હતું મિત્ર, આપણે ક્રિએટિવિટી જોઈ હતી, અને ડે 6 માં આપણે જોઈશું કે પોતાની જાતે પોતાની સાથે કેવો ક્વેશ્ચન માર્ક કરી શકાય છે. એટલે કે વોટ ઇઝ ધ અફર્મેશન. ઓકે, વોટ ઇઝ ધ અફર્મેશન એન્ડ હાઉ ટુ બિલ્ડ અ અફર્મેશન એન્ડ હાઉ ટુ ડેલી બેઝ યુ આર ટુ રિમાઇન્ડ. તો ફર્સ્ટ વન જોઈએ આપણે શું છે મિત્ર આપણી પાસે, કે તમે પોતાની જાત સાથે વાત કરો. તમે ક્યારે પણ એવું વિચાર્યું છે કે પોતે 5 મિનિટ બેઠા હોય ને તમે વાત કરી હોય પોતાની જાત સાથે? નહીં બની મિત્રો. કેમ કે આપણને બીજાની લાઈફમાં જ રસ છે, પોતાની લાઈફમાં રસ હોતો નથી. માટે જ આપણે પોતાની જાતને સમજી શકતા નથી. તો બીજા સમજાવે છે માટે એ આપણી ઉપર રાજ કરે છે મિત્રો. તો ફર્સ્ટ વન તમે વિચારો કે તમે શું છો. આઈ અન્ડરસ્ટેન્ડ, આઈ સી એટલે તમે પોતાની જાતને જુઓ. આઈ ટોક પોતાની જાત સાથે વાત કરો. અને આઈ લવ પોતાને પ્રેમ કરો મિત્રો. કારણ કે દુનિયાને પ્રેમ કરનારા બધા લોકો મળશે, પણ તમને પ્રેમ કરનારા તમારા સિવાય બીજું કોઈ નથી અવેલેબલ. ઓકે, ચલો આઈ ડુ એટલે તમે પોતે જાતે કરો. આઈ ફીલ એટલે પોતાને ફીલ કરો મિત્રો. અને આઈ એમ એટલે કે તમે જે છો એ તમે પોતે જ તમારું અસ્તિત્વ ધરાવો છો મિત્રો. આ એક 5 થી 7 સેન્ટેન્સ છે મિત્રો ડેલી બેઝ પર તમે એને યુઝ કરતા શીખો. ઓકે, તો હવે જો વસ્તુ ક્યાં આપણને આ રહી એનું યુઝફુલ થઈ શકે છે. તો એ જો મિત્રો કે આપણી પાસે બધી ઓપોર્ચ્યુનિટી છે, પરંતુ આપણે એને રાઈટ ડાયરેક્શનમાં એ ઓપોર્ચ્યુનિટીને એઝ અ ડાયવર્ટ નથી કરતા, અને આપણે શું કરીએ છીએ ગધા મજૂરીની ઘોડે એ ઓપોર્ચ્યુનિટીને જોવાનો પ્રયાસ કરીએ છીએ. જ્યારે સેકન્ડ પર્સન શું કરે છે મિત્રો, એ જ ઓપોર્ચ્યુનિટીને શું કરે છે રાઈટ પાથ પર એઝ અ રાઈટ પર્સનના ગાઈડન્સથી તે આગળ વધવાનો પ્રયાસ કરે છે. તો અહીંયા આગળ જ એક કોમ્પ્લેક્સિટી આપણને મળતી જોવા નથી. તો મિત્રો અહીં આગળ જુઓ સિમ્પલ છે. ઓકે, આની પાસે શું છે વજન છે, પરંતુ ગધા મજૂરી કરી લીધા ઉચકે છે. જ્યારે આ લેડીઝ પાસે વજન છે પણ એ શું કહે સ્માર્ટ શું લે છે ઇન્સ્ટ્રુમેન્ટ લે છે, સાયન્ટિફિકલી વર્ક કરે છે. તો બસ મારો એક જ અંદાજ છે કે સાયન્ટિફિકલી વર્ક કરો મિત્રો, ગધા મજૂરી ના કરો. તો ફર્સ્ટ મિત્રો જો ક્રિએટ અફર્મેશન, તો અફર્મેશન શું હોય છે, ઓકે, એનું શું લેવલ હોય છે મિત્રો. હું મારી પોતાની જાત સાથે મેં જે અફર્મેશન કરું છું એ તમને હું કહું છું, અને મારો એવો જ પ્રયાસ છે કે કોઈ ગપ્પા મારવાના નથી. આ પ્લેટફોર્મ પર એક સાચું અને સચોટ માર્ગદર્શન મળે એ જ માટે હું આવ્યો છું. ગુજરાતના 1 કરોડ વિદ્યાર્થી મિત્રોને જોડવાનો પ્રયાસ કરીશ મિત્રો. તો અહીં જુઓ કે ફર્સ્ટ વન શું છે મિત્રો, ક્રિએટ યુ અફર્મેશન. એટલે શું કહે છે તમે અફર્મેશન બનાવો, એટલે કે તમારી જે પણ ફ્યુચરિસ્ટિક જે પણ તમે ભાવનામાં સમજવા માંગો છો, તમે ફ્યુચરમાં જે પણ કંઈ કરવા માંગો છો એ તમે એને એઝ એ શું કરો એઝ એ અફર્મેશન એટલે કે ડેલી બેઝ પર કરો. ફોર એક્ઝામ્પલ મારે પોતાનું વજન ઘટાડવું છે, તો મેં મારા માટે જે પણ અફર્મેશન કરી છે મને લાગુ પડે છે, અને મેં એને એઝ એ ઇમેજના રૂપમાં એઝ એ મારા રૂમમાં જે બી ફોટોગ્રાફર છે એને સેટ કર્યો છે. મારો જે બી આઈડલ માનતો હોઉં એને મેં સેટ કર્યો છે, જેથી કરીને મને ખ્યાલ આવે મિત્રો કે તું ક્યાં આગળ છે. ઓકે, ક્રિએટ યોર અફર્મેશન. ફોર એક્ઝામ્પલ તમારે કોઈ પરીક્ષા પાસ કરી લખો યાર, કે લખેલું હશે ને તો એઝ એ તમે એઝ એ બ્રેઇનમાં એને તમે શું કરી શકો છો રિમાઇન્ડ કરી શકો છો. ઓકે, એટલે શું છે ક્રિએટ યોર અફર્મેશન. તમારી અફર્મેશન લખી નાખો. જો તમારે ના લખ્યું મિત્રો તો આગળ જે આપણે જોઈતી ને 5 કે 7 એ તમે ડેલી બેઝ પર એને જોવા કરો. ઓકે, ચલો સેકન્ડ છે ડેલી પ્રેક્ટિસ. ઓકે, તો મારી જે અફર્મેશન હતી મિત્રો એ ડેલી પ્રેક્ટિસ એટલે શું હતું કે મારે એઝ એ કમ્યુનિકેશન પર એઝ એ કમાન્ડ કરવી છે. તો ડેલી બેઝ પર પ્રેક્ટિસ કરું છું. જો મિત્રો આ 3 ઉપર શું છે કે મારો કમાન્ડ છે મિત્રો, મારી એઝ એ કમ્યુનિકેશન સ્કિલ પર, એઝ એ મારી એઝ એ વોઇસ ટોન પર, એઝ એ મારા ફેસ એક્સપ્રેશન બધા પર મારી પોતાની કમાન્ડ છે મિત્રો. હવે આ કમાન્ડની સાથે સાથે મને શું કહે છે કે ડેલી બેઝ પર હું એને પ્રેક્ટિસ કરું છું વિડીયોના માધ્યમ દ્વારા, કે હું વિડીયો અપલોડ કરું છું, જેથી કરીને મને એઝ એ લર્નિંગ ફેઝમાં હું શીખી શકું છું કેવી રીતે કમ્યુનિકેટ કરી શકાય પર્સન સાથે. ઓકે, તો જેથી કરીને મારી સ્ટોરી ટેલિંગ છે, એઝ એ મારા વોઇસ આર્ટિસ્ટનું બી જે મારું કમ્યુનિકેશન બેકગ્રાઉન્ડ પર જવાનું છે, એ બધી પ્રેક્ટિસ હું ડેલી બેઝ પર કરું છું મિત્રો. તો અહીં શું છે ડેલી બેઝ પર શું કરો તો મિત્રો
પ્રેક્ટિસ કરો એને અને તમે તમારી લાઈફસ્ટાઈલમાં ઉતારવાનો પ્રયાસ કરો. આ ઇઝ અ અફર્મેશનનો સેકન્ડ પોઈન્ટ છે. ચલો થર્ડ વન પોઈન્ટ છે મિત્રો. હવે થર્ડ વન પોઈન્ટમાં જે મારું જે વિઝન બોર્ડ છે, વિઝ્યુઅલાઇઝેશન ઓર રિમાઇન્ડર. ઓકે, શું છે આપણું છે થર્ડ પોઈન્ટ? શું છે? વિઝ્યુઅલ રિમાઇન્ડર. એટલે શું કે તમે જે પણ કરવા માંગો છો એને એઝ એક વિઝન બોર્ડ તરીકે લો અને વિઝન બોર્ડ તરીકે તમારા રૂમમાં લગાડો મિત્રો. જેથી કરીને હવે મેં અહીંયા લગાડ્યું છે રાઇટ ટુ પ્રાઇવસી છે. ઓકે, મને પણ ભારતનું સંવિધાન મેં વાંચેલું છે મિત્ર, એટલે આર્ટિકલ નંબર 19 છે અને આર્ટિકલ નંબર 21 પણ છે, જે મને જીવન જીવવાનો અધિકાર આપે છે. એટલા માટે હું તમને આ રહ્યો ફોટો એઝ અ બ્લેક એન્ડ વ્હાઇટ તરીકે જોવડાવવાનો પ્રયાસ કરીશ. ઓકે મિત્ર, કારણ કે હું સાચો છું મિત્ર અને સાચું માર્ગદર્શન આપું છું. મારે કોઈને ગપ્પા નથી મારવાના. ઓકે મિત્રો, તો અહીં વિઝ્યુઅલ રિમાઇન્ડર કે તમે જે પણ કરવા માંગો છો, આગળ તમારો જે પણ પ્લાન છે મિત્રો, 1, 2 વર્ષ કે 3 વર્ષનો જે પણ લોંગ ટાઈમનું વિઝન છે, તમે શું કરો? એક ફોટો ફ્રેમમાં બનાવો મિત્રો, પોતે જાતે ક્રિએટ કરો. કેનવામાં છે, ઘણી બધી એપ્લિકેશન છે મિત્રો, અને ત્યાં વિઝ્યુઅલાઇઝેશન એટલે કે ફોટો ઇમેજ રાખો અને તમે એને ડેલી બેઝ પર રિમાઇન્ડ કરો. ઓકે, હવે મિત્રો આ 4-5 વસ્તુ તમે કરવાથી થશે શું? રિઝલ્ટ શું મળશે? તો આ થશે તમે એઝ એ લાઈફસ્ટાઈલના અંદરમાં આવી જશો. ઓકે, કારણ કે શું છે મિત્ર કે તમારી પાસે કોઈ ઓપ્શન જ નહીં બચે. કેમ? કારણ કે ડેલી બેઝ પર તમારે એને સામે જોવાનું છે અને તેને તમે રિમાઇન્ડ કરવાનું છે. જેથી કરીને થશે શું કે કોઈ પણ બેરિયર નહીં આવે, અને જો બેરિયર આવશે તો પણ તમે એને ટેકલ કરી શકો છો મિત્રો. તો અહીંયા આપણે શું કરીએ? અફર્મેશનના 3 પોઈન્ટ જોયા છે મિત્ર. કયા 3 પોઈન્ટ છે? ક્રિએટ યોર અફર્મેશન્સ, એટલે તમારું અફર્મેશન લિસ્ટ બનાવો મિત્રો, ડેલી પ્રેક્ટિસ કરો તમારે એની ઉપર, અને વિઝ્યુઅલ રિમાઇન્ડર કરો. હવે મિત્રો તમને એક સજેસ્ટ કરીશ કે વિડીયો તો તમે જોયો છે, પરંતુ એક તમને બહુ મસ્ત ગિફ્ટ તરીકે જોઉં છું કે દીપક દહિયા કરીને યુટ્યુબ ચેનલ છે, અને દીપક દહિયા મોર્નિંગ અફર્મેશન અને ઇવનિંગ અફર્મેશન કરીને તમે સર્ચ કરજો મિત્રો. હું ડેલી પોઈન્ટ પર એને લેસન કરું છું, મતલબ કે સાંભળું છું, અને જેથી કરીને, કારણ કે આપણી પાસે શું છે મિત્ર, કોઈ સાચી અફર્મેશન આપણને આપતું નથી, અને ઇન્ફોર્મેશન અને અફર્મેશન બંને એક જ લેવલમાં આપણે જોવાનો પ્રયાસ કરીએ છીએ, પરંતુ એ બંનેનો પાથ અલગ છે મિત્રો. તો અહીં આપણે જોઈએ કે થેન્ક યુ મિત્રો, તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. ડે 6માં કંઈક નવું શીખ્યા છે, નવું કંઈક કરીશું, કારણ કે આપણે ગુજરાતના 1 કરોડ વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચવાનું છે, જેથી કરીને જે શિક્ષણનો ધંધો જમાવીને બેઠા છે મિત્રો, અને આપણે એમની બ્લેક ચેન તોડવાની છે. ઓકે, કેમ બ્લેક ચેન કીધી છે એનું પાછળ આપણે કારણ જોઈશું. જય હિન્દ, જય ભારત.